નવા વર્ષ નિમિત્તે રાજ્ય સરકારે સુરેન્દ્રનગરના શહેરીજનોને મોટી ભેટ આપી છે। સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત પાલિકાને મહાનગરપાલિકા જાહેર કરવાની કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી છે। સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો તો મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ વિકાસના કામોને વધુ વેગ મળશે તેવી સુરેન્દ્રનગરવાસીઓએ આશા વ્યક્ત કરી છે। અત્યાર સુધી સત્તા પક્ષવાળા એવું કહેતા કે કોર્પોરેશનથી ફાયદો થાય, કોર્પોરેશનથી વિકાસ થાય, પણ હું નથી માનતો કે નગરપાલિકામાં અને કોર્પોરેશનમાં કોઈ ફેરફાર પડે, કારણ કે જુનાગઢની કોર્પોરેશન વર્ષો પહેલા બની એની પરિસ્થિતિ હજી એને જ છે। આપણને દેખાડવામાં અમદાવાદ, વડોદરા, સુરત તેના બહારના વિસ્તાર જ ડેવલપ કર્યા છે, એ ઓથોરિટીએ કર્યા છે, કોર્પોરેશને નથી કર્યા। અંદરના વિસ્તારમાં તમે જાઓ તો જેને તે જ પરિસ્થિતિ જોવામાં મળે છે। જો ખરેખર નગરપાલિકા મહાનગરપાલિકા એક્ટ મુજબ સાચું કમિશનર આવે અને કામ કરે તો વિકાસના કામો થઈ શકે, ન થઈ શકે એવું નથી। મહાનગરપાલિકાની જ્યારે જાહેરાત કરવામાં આવી છે તો મને એવું લાગે છે એક બાજુ ફાયદો છે ને એક બાજુ નુકસાન છે મોટું। કારણ કે નુકસાન કેમ બોલી રહ્યો છે હું કે જ્યારે સુરેન્દ્રનગર દૂધરેજ નગરપાલિકા હતી ત્યારે એવું કહેતા કે વઢવાણના 60,000 મત મેળવી અને સંયુક્ત નગરપાલિકા બનાવી તો ત્યારે જનતાને બહુ જ મોટો વિકાસ થશે, જનતાને બહુ મોટો ફાયદો થશે। તો 2020ની અંદર વઢવાણ મેળવી અને જ્યારે સંયુક્ત નગરપાલિકા બનાવી તો એ માયલો 4 વર્ષમાં કોઈ વિકાસ થયો નથી। થયો છે વિકાસથી વધારે ભ્રષ્ટાચાર થયો છે। તો મને તો એવું લાગે છે કે આ મહાનગરપાલિકા બન્યા પછી અત્યારે જયારે લાખોમાં ખોટું થતું હતું હવે કરોડોમાં ખોટું થશે ભ્રષ્ટાચારમાં।